હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, વેલકમ બેક ટુ માય ચેનલ। તો ચાલો આજે સવારમાં વ્લોગ ચાલુ કરી દીધો છે આપણે અને સવારના વાગી ગયા છે ઓલમોસ્ટ 7:30 થોડીક વાર છે અને અમે લાસ્ટ ટાઈમે નાસ્તો કરીએ છીએ। તો હું પણ રાહુલ સાથે નાસ્તો કરવા બેસી ગઈ છું કે મને પણ ભૂખ લાગી છે કાલ રાતની, એટલે હું પણ સાથે બેસી ગઈ છું। તો ચાલો દેખાડું તમને કે આજે અમે નાસ્તો શું કરીએ છીએ। હેલો રાહુલ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ। ગુજરાતી क्या છે અજમાં આજે ગુજરાતી વ્લોગ સ્વાદ નથી આવતો। હા, એ તો પણ મમ્મીને કહેવું પડશે ને, આપણે પહેલી વાર ટ્રાય કર્યા છે, બાકી અમે તો સિમ્પલ જો આવા જ કરતા હોય છે। અને નાસ્તામાં પાપડ મતલબ વાનવા અને ચા લઈ લીધું છે અને રાહુલે ગાંઠિયા અને ટોસ ખાઈ લીધું છે। તો ગુડ મોર્નિંગ કોણ કહેશે હવે? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, રાધે રાધે। મજા આવે છે ગુજરાતીમાં? તો જો અત્યારે રાહુલ જાય છે અને સવારમાં વરસાદ ચાલુ થઈ ગયો છે, ક્યારનો આવે છે 6 વાગ્યાની આસપાસનો, નહીં રાહુલ? 6:30 વાગ્યાની આસપાસનો જો આવે છે। અત્યારે ધીમો થઈ ગયો છે, ધીરે જાજો। જય શ્રી કૃષ્ણ, બાય। હેલો એવરીવન, તો ચાલો અત્યારે વાગી ગયા છે સાંજના 5:30 વાગી ગયા છે અને હું જાઉં છું ગામમાં। મારા ગામમાં થોડુંક કામ છે, તો આપણે બજારનું કામ પહેલાં પટાવી લઈએ અને પછી સીધા જાય મમ્મીના ઘરે, કેમ કે આજે રાંઠળ છે તો રસોઈ મમ્મીના ઘરે જ આપણે કરીશું। ચાલો અત્યારે આ કામ છે, પહેલાં આપણે પહોંચી જાય સીધા ગામમાં। તો ચાલો હું બજારમાં પહોંચી ગઈ છું અને વરસાદ આવ્યો છે એટલે બજારમાં કીચડ થઈ ગયું છે। હવે જાઉં છું સીધી મમ્મી ઘરે, પણ મમ્મી જે આવ્યા નથી, હવે ખબર નહીં આવી ગયા હોય તો। ચાલો તો હું પહોંચી ગઈ છું મમ્મી ઘરે અને મમ્મી છે ને એ જેનીને ખવડાવે છે મીઠાઈ। તો એ મીઠાઈ તો એને બહુ જ ભાવે છે, મોટા સુધી હોય આવે, આપણે ખાતા હોય ને તો જોઈએ મીઠાઈ ખાઈ છે। હેલો જેની, જેની જેની, જો જો કેવી કેવી મીઠાઈ તો બહુ જ ભાવે છે, પણ મોટો કટકો દે ને તો ભાવે છે। ખાઈ લીધી। ચાલો તો 6:15 થઈ ગયા છે સાંજના અને અમે રસોઈ ચાલુ કરી દીધી છે। તો પહેલાં મમ્મી મીઠા થેપલાનો લોટ બાંધે છે અને પછી ઓલા ચણાના લોટવાળા થેપલા હોય ને એ કરશું, તો એ પછી લોટ બાંધશે, પહેલાં મીઠા થેપલાનો લોટ બાંધે છે। ચાલો મમ્મી તીખા થેપલાનો લોટ બાંધે છે અને હું કારેલા અને મરચાં ભરવાના છે ને, એટલે એનો જે મસાલો હોય ને એ ભેરાવું છું, પછી એમાં કારેલા અને મરચાં ભરી દઈશ। તો ચાલો આપણા કારેલા, મરચાં અને પીંડિયા થઈ ગયા છે। હવે આપણે કરશું થેપલા અને પૂરી ફરસુદીની। મમ્મીએ દીવા પણ કર્યા છે અને ગેસ અહીંયા લઈ લીધો છે, તાકી વઘાર છે ને બધું બાળો હોય છે અને વણવાનું ચાલુ કરું છું હું। જો ફરસુદીની પૂરી અમે કરીએ છીએ, થોડી ફ્રાય થઈ ગઈ છે, દીવા ફ્રાય થઈ ગયા છે અને મમ્મી પાણીપુરી ફ્રાય કરે છે અને કીશું એક વણવા બેઠી છે। એને આછી કરવી તો એ આછી કરવા આવી, જો હવે આછી તમે થાય નહીં, માન થશે। તો જો હવે મમ્મી મરચાં અને કારેલાનું શાક છે ને વઘારે છે અને મીઠા થેપલા એક સાઈડ પકાવે છે અને હું અહીંયા વણું છું, સાથે સાથે હું ખાઉં છું તળેલું પીંડિયું। તો કેને ભાવે તળેલું પીંડિયું એ કોમેન્ટ જરૂર કરજો। તો અત્યારે વાગી ગયા છે રાતના 10 અને અત્યારે હું જાઉં છું પાર્લરમાં, કેમ કે મારે આઈબ્રો કરાવવાનું બાકી છે અને હું મમ્મી મારા ઘરેથી વેલણ લઈને આવી હતી, કેમ કે મને મમ્મીનું વેલણ નથી ફાવતું ને, એટલે તો પાછું વેલણ ઘરે લઈ જવાનું છે, લઈ જાઉં છું। ચાલો આઈબ્રો કરાવવા છીએ અને આઈબ્રો કરાવીને પછી સીધા ઘરે જશે। ચાલો તો જો એક તરફ વરસાદ આવે છે અને આ લોકો બધા ક્યાંથી આવ્યા હશે અને કેટલો માલ લઈને આવ્યા હશે, તો એની પણ સાવચેતી કરવી પડે એ લોકોને। અને મેરાની હજી ગોઠવણી થાય છે।
પણ મને તો આ બધાની ચિંતા છે, કેમ કે જો બધા તાલપત્રી બાંધીને બેઠા છે. વરસાદ ના આવે તો સારું. તમારો આઈબ્રો થઈ ગઈ છે અને રીતિ પણ સાથે આવી હતી. અને ગુજરાતીમાં બોલું છું કેમ કે તીર્થાને ગુજરાતીમાં કરવું હતું ને, એટલે આપણે બે ગુજરાતી. ચાલ ઘર હવે જેનની પાસે નથી જવું. જેનની પાસે નથી જવું. ના, સવારે જઈ લેખથી આવું તારે તો હાલ મારી ભેગું ઘોડે તો કોઈ નહીં, હું જાઉં. બાય આવજો. બાય. તો ચાલો હવે અમે ઘરે જઈએ છીએ. અને જો કેટલા દિવસ પછી હું આ રસ્તેથી જાઉં છું, મને મારા ઓફિસના દિવસ યાદ આવી ગયા, કેમ કે આ જ રસ્તે મારા ઓફિસમાં પડે એટલે યાદ આવી ગયું કે હું ઓફિસ જાઉં છું. નહીં રાહુલ કંઈ અમે બોલશે નહીં, ધીમે બોલશે. જો આવી ગઈ સિગ્મા સ્કૂલવાળો છે આ રોડ છે ને, રણવાળો રોડ એ છે. તો ચાલો હું ઘરે આવી ગઈ છું અને હવે જાઉં છું કિચનમાં, કેમ કે પૂજા કરવાની છે. તો પહેલાં રંધચટી જે પૂજા હોય ને એ કરી લઉં અને પછી જાઉં છું માથું ધોવા, કેમ કે કાલે મમ્મીએ માથું ધોવાની ના પાડી છે કે માથું ના ધોવું હોય તો આજે ધોઈ લે છે. તો પહેલાં હું પૂજા કરી લઉં, પછી માથું ધોઈ નાખું અને પછી સાઈડ સુઈશ પૂજા કરી અને પછી આપણે બ્લોગનો એન્ડ કરીએ. અને જો મેં આઈબ્રો કરાવી લીધો છે તો હું કેવી લાગું છું એ કોમેન્ટ કરીને જરૂર જણાવજો. આઈ થિંક જતા પછી કરાવ્યો આઈબ્રો મેં સાહેબ બ્લોગ સ્ટાર્ટ કર્યો એ પછી, હા એ પછીનું જ કરાવ્યો છે મેં, આજે કરાવ્યો છે. તો લગ્નમાં તો સાહેબ ખબર નહીં, મારી કઝિનના લગ્નમાં કરાવ્યો હતો કે નહીં મને યાદ નથી. તો મારે તો છે ને આઈબ્રો કરાવવાનો હોય નહીં જાજો, કેમ કે મારી ગ્રોથ એટલી છે નહીં આઈબ્રોની, તો વર્ષમાં માન 1-2 વાર હોય. કેમ કે જે મોટા તહેવાર હોય ને કે કોઈના ઘરમાં કોઈના લગ્ન હોય તો જ હું કરાવું, બાકી હું નથી કરાવતી. તો આજે મેં કરાવ્યો છે કેમ કે બરાબર ગુજરાતીનો ખાવાનો મોટો તહેવાર છે સાતમ આઠમ, એટલે કરાવ્યો છે. તો જો મારો આઈબ્રો દેખાય છે કે નહીં કોમેન્ટ જરૂર કરજો. આમ દેખાય છે કે નથી કરાવેલો એ દેખાય છે એ બંને કોમેન્ટ કરી જણાવજો. ચાલો ફટાફટ પૂજા કરી લઈએ પછી બ્લોગનો એન્ડ કરીએ. ચાલો મારી પૂજા થઈ ગઈ છે અને રૂમ કિચનમાં આવીને બોલું છું કેમ કે રૂમમાં રાહુલ સૂઈ ગયા છે. હવે જાઉં છું માથું ધોઈ અને પછી હું થોડીક વાર માટે સૂઈ જઈશ અને પછી વહેલી સવારે અમે જાશું શીતલાએ શું કહેવાય શીતળા માતાજીનો જે વાહો હોય ને એ ટાઢો કરવાનો હોય તો એ આપણે કરવા જઈશું. તો હું રાહુલ સાથે જ વહેલી હોઈ જાય કેમ કે રાહુલ વહેલા જશે, કેમ કે એના ફ્રેન્ડનો વાળો છે ને બધું જે કરવાનું હોય ને એના ફ્રેન્ડ શું કહેવાય ગ્રુપ વાઇઝ હોય છે. તો આ વખતે રાહુલનું જે ફ્રેન્ડ છે એનો વાળો છે, તો રાહુલ પણ એમાં સેવામાં જોડાયેલા છે. તો એટલે હું જઈશ રાહુલ પછી વહેલી, તો વહેલી જવાનું છે તો સવારમાં વહેલો બ્લોગ ચાલુ થઈ જશે. ચાલો અત્યારે આપણે આ બ્લોગને અહીંયા એન્ડ કરી દઈએ. તો આ બ્લોગ તમને કેવો લાગ્યો એ કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને ગુજરાતી બ્લોગ કેવા લાગે છે એ પણ કોમેન્ટ કરીને જરૂર જણાવજો. ચાલો મળીએ કાલના બ્લોગમાં. તો ત્યાં સુધી ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, બાય બાય.